તહેવારોમાં સોજી સ્ટીક બનાવવા માટે તો આ રીતે અંદર અને બહારથી ક્રિસ્પી બનશે. તો ચાલો બનાવીએ. તો એક મિક્સિંગ જારમાં 1.5 કપ જેટલો સોજી લીધો છે. તમે રવો પણ લઈ શકો છો. દરદરો આ રીતે પીસી લઈશું. એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ, 1 કપ જેટલું પાણી, જીરું, અજમો, સફેદ તલ, ચીલી ફ્લેક્સ, હિંગ ઉમેરી માત્ર ગરમ થાય એટલું મિક્સ કરી ગરમ કરી લઈશું. હવે સોજીમાં મીઠા લીમડાના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલાવાળું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય એટલે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો સોજી એકદમ સારી એવી ફૂલી જશે અને લોટ થોડો કઠણ થઈ જશે. 10 મિનિટ પછી એક લુવો લઈશું અને કોરા લોટમાં ડસ્ટ કરી પરાઠા જેવું વણી લઈશું. આ રીતની સ્ટીક કટ કરી લેવાની. તમે પારા પણ બનાવી શકો છો. આ રીતે મિડલમાં કટ કરી તેલમાં બધી ઉમેરી અને ગુલાબી જેવી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો જરૂરથી ટ્રાય